કેટાલાઇઝર મોડલ સ્કૂલ નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ 4 વિષય કુહુ. તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ નંબર 3 જે છે શંકરાની બહેન છીપલી, તો એમાં આપણે પેજ નંબર 53 પર જોઈએ. તો આ વિડિયોઝની અંદર આપણે જે એમાં કોષ્ટક આપેલું છે કે જોડીમાં કામ કરો, કવિતાના આધારે લખો, દરેક આવતા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવીને બોલો. તો આપણે આ પ્રવૃત્તિ છે એમને પૂર્ણ કરવાની છે. સૂચના લખીએ, જોડીમાં કામ કરો, કવિતાના આધારે લખો. દરેક આવતા શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્ય જે છે એ બનાવીને બોલીશું. તો સૌપ્રથમ પહેલા જે છે એ કવિતાના આધારે આપણે શબ્દો લખીશું અને પછી કેવો છે, કેવી છે અને કેવું છે. તો આપણે એના વિશે બનાવીશું. સૌપ્રથમ પહેલા આપણે કોષ્ટક જે છે એ બનાવી લઈએ. તો પહેલા છે શું, પછી છે કેવો, કેવી અને છે કેવું. તો હવે આપણે એના ખાના જે છે એ દોરી નાખીએ. બરાબર, નવ ખાના જે છે એને આપણે બનાવવાના છે. 1 2 3 5 6 7 8 9. તો જુઓ, અહીંયા તમને એક નંબર છે પહેલા તો કે હવા. હવે હવા કેવો છે એમાં કે હવા કેવી છે એવું આવે, કે હવા કેવું છે એમાં તો કે હવા કેવી છે. બરાબર, તો અહીંયા કેવોમાં દેશ, અહીંયા કેવી છે તો કે ખુલ્લી, અને કેવોમાં પણ દેશ. પછી છે બીજું લખો વાયરો. તો વાયરો શું આવશે, કેવો છે. બરાબર, કેવી છે ને કેવું છે એમાં આવે નહીં. તો વાયરો છે ઈ વાહલો છે, તમારે લખેલું છે. પછી તો આ બંનેમાં શું આવશે, ડેશ આવશે. પછી છે વાહલો અને ટાઢો. વાયરો જે છે એ વાહલો અને ટાઢો છે. તો કેવી છે અને કેવું એમાં ડેશ આવશે. પછી 3 નંબર છે 4 5 6 અને 7. પછી અહીંયા તમને આપેલું છે 3 નંબરમાં છેલ્લે થોડું. આપણે આ રીતે જે કોષ્ટક છે એ પહેલા બનાવી લઈએ અને પછી આપણે જે ખાલી જગ્યા છે બોક્સ એને આપણે પૂરા કરીએ. તો પછી છે સોનેરી કોરવાળી. સોનેરી કોરવાળી. પછી છે ભાવતી. તો હવે છે ત્રીજું અજવાળું. તો અજવાળું કેવું હોય, કેવું છે. તો કે અજવાળું કેવો છે એમાં આવે તો કે નહીં. કેવી છે તો કે નહીં. કેવું છે તો કે ધોળું. પછી જે છે રેતી. રેતીને ચાંદી જેવી ચમકતી છે એ સરખાવી છે. તો કે રેતી કેવી છે તો કે
એવો કે કેવું આવે નહીં. એમાં ડેશ તો કે ચાંદી જેવું. પછી પાંચમું છે ઘર. ઘર ને રહેઠાણ. તો કે ઘર કેવું છે, રહેઠાણ કેવું છે? તો કે ઘર કેવું છે? તો કે સાંકડું. રહેઠાણ કેવું છે? તો કે મોકળું. પછી છે વાદળી. વાદળી. તો વાદળી કેવી છે? તો કે સોનેરી કોરવાળી. વાદળી કેવો છે એવું તો કઈ બોલાય નહીં. પછી છે સાતમું રસોઈ. તો રસોઈ કેવી છે? તો કે ભાવતી. બરાબર. તો આમાં શબ્દોનો ઉપયોગ આપણે આ રીતે જે છે એને આપણે ઉપયોગ એ કર્યો. હવે કેવો છે, કેવી છે અને કેવું છે તો એના વિશે આપણે જે છે એ બનાવીએ. બરાબર શબ્દો. હવે પછી જોઈએ આપણે વાક્ય જે છે એ બનાવીએ. બરાબર. તો કે કોઈ પણ વાક્ય જે છે એ આપણે બનાવી શકીએ કે ખુલ્લી હવામાં ફરવાની મજા આવે. પછી વાયરો બાવળો અને ટાઢો છે. અજવાળું ધોળું ધોળું છે. રેતી ચાંદી જેવી ચમકી રહી છે. પછી છે સાંકડું ઘર છે એ ગમતું નથી. બરાબર. અથવા સાંકડું ઘર છોડીને મોકળું રહેઠાણ મને ખૂબ ગમે છે. પછી સંધ્યાકાળે આકાશમાં સોનેરી કોરવાળી વાદળી જોઈ. પછી મને ભાવતી રસોઈ મેં બનાવી. બરાબર. એવા કોઈ પણ વાક્યો જે છે એ તમે બનાવી શકો છો. પછી જુઓ તમને એની પછીની પ્રવૃત્તિ આપેલી છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર જે છે એ તમારે 2-3 વાક્યોમાં લખવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ બહેને ઘરેથી ભાગી જવા સી યુક્તિ કરી. તો ભાઈ બહેને ભાગી જવા માટે સી યુક્તિ કરેલી હતી? તો કે બંને ભાઈ બહેન છે એ ઓશિકા પર ધાબળા ઓઢાડીને પોતે ચૂપચાપ છે એ ઘરમાંથી ભાગી છૂટ્યા. પછી છે બીજું, ભાઈ બહેન ભાગ્યા તેની મા બાપને કેમ ખબર ન પડી? તો કે રાત્રિનો જે પાછલો પહોર હતો. બરાબર. એનો સમય હતો. તો ભાઈ બહેનની જે નીંદર છે એ ઉડી ગઈ હતી અને તેમના મા બાપ છે એ પોતે ઊંઘતા હતા અને બંને ભાઈ બહેન છે એ ઓશિકાને બંને ધાબળા ઓઢાડીને ચૂપચાપ ભાગ્યા. આમ આ મા બાપને આ વાતની ખબર ન હતી. ઘરની બહાર એવું શું શું છે જે ભાઈ બહેનને ખૂબ ગમે છે? તો કે ઘરની બહાર છે ખુલ્લી હવા છે. બરાબર. ઠંડો વાયરો છે અને અંજવાળી રાત્રિ છે અને મોકળાશ છે. આ બધું ભાઈ બહેનને છે ખૂબ ગમે છે. પછી છે ચૂંદડી શાની બનેલી છે. આવી ચૂંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ શું કરશે? તો કે ચૂંદડી છે એ ઝાકળની બનેલી છે. આવી ચૂંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે ચૂંદડીનો છેડો છે એ ઝાલીને આકાશમાં જશે. પછી જે એનો સાળી એટલે કે એનો વણકર કોણ છે? પછી પાંચમું છે ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે તે માટે ભાઈ બહેન શું કરશે? ધરતી અને આકાશ છે એ જુદી રીતે સુંદર લાગે તો તે રીતે ભાઈ બહેન જે છે એ શું કરશે? તો આપણે એવું કહી શકીએ કે ધરતી અને આકાશ એ જુદી રીતે સુંદર લાગે તો ભાઈ બહેન જે છે એ આગથી તારલા લાવીને ધરતીના ખોળે ખંખે છે. પછી સોનેરી કોરની જે વાદળી છે એ લાવીને ધરતીની ચારે બાજુ છે પોતે ચંદરવા બાંધશે. તો અહીંયા તમારો આ જે પ્રશ્નના ઉત્તર જે છે એ પૂર્ણ થાય છે. બરાબર. તો અહીંયા તમને 2-3 વાક્યોમાં જે પ્રશ્નોના ઉત્તર આપેલા હતા એ છે.
હવે પછી છે ભાઈ બહેને જે કર્યું જોયું અનુભવ્યું તે લખો. અહીંયા ભાઈ બહેને જે કર્યું અને જોયું તે અનુભવ્યું છે તે લખો. હવે તમને ઝિગઝેગ વાળી એટલે કે તમે જુઓ છો વળાંક વાળી જે તમને લીટી આપેલી છે તો એમને આપણે અહીંયા બોર્ડ ઉપર દોરીશું. તો આપણે એ દોરી અહીંયા આપણે એના વિશે નામ જે છે એ લખવાના છે. હવે આપણે જોઈએ બોર્ડ ઉપર એવી જ રીતે જેમ રીતે પુસ્તકમાં આપેલું છે એ રીતે આપણે બોર્ડ ઉપર બનાવીશું. તો તમે પહેલા પુસ્તકમાં તો જુઓ છો કે તમને આ રીતે વળાંકવાળી લાઈન જે છે એ આપેલી છે. તો આપણે એ રીતે બોર્ડ ઉપર દોરીશું. ભાઈ બહેને જે કર્યું જોયું અનુભવ્યું તે લખો. તો સૌપ્રથમ પહેલા તો તમને આ રીતે આમ વળાંક આપેલો છે. પછી 1 3 5 અને 7 તો આપણે આ રીતે જે છે એને બનાવીએ. તો અહીંયા આપણે એમને 1 નંબર આપીશું, અહીંયા એને 3 નંબર આપીશું, અહીંયા આપણે એને 5 નંબર આપીશું. પછી આવશે 7 નંબર. 1 3 5 ને 7 અહીંયા 5 અને અહીંયા 7 નંબર આપીશું. તો આપણે એવી જ રીતે નીચે પણ નંબર જે છે એ આપવાના છે. તો આપણે એ બંને જે લાઈન છે એ આપણે દોરેલી છે બરાબર. હવે એમના વિશે આપણે અહીંયા લખવાનું છે. હું અહીંયા દોરી નાખું છું. પછી એમાં તમને નીચે નંબર આપેલો છે 2 નંબર છે. અહીંયા 2 નંબર છે, પછી અહીંયા 4 નંબર છે અને અહીંયા 6 નંબર છે. તો તમને પેલું એવું લખેલું છે કે ઠંડો પવન વાયો. પેલા શું લખેલું છે કે ઠંડો પવન વાયો. પછી તો આપણે અને અહીંયા શું લખેલું છે બીજું ઓશિકા પર ધાબળા ઓઢાડ્યા. ઓશિકા પર ધાબળા ઓઢાડ્યા. પછી હવે 3 નંબરમાં લખીશું આપણે રૂપાળી રેતી. રૂપાળી રેતી. પછી 4 નંબરમાં લખીશું ચૂપચાપ ઘરમાંથી ભાગ્યા. ચૂપચાપ ઘરમાંથી ભાગ્યા. પછી છે 5મું વહેતું ઝરણું. વહેતું ઝરણું. તો અહીંયા આવશે પછી 4 નંબરમાં તો ખેતર કોતર વટાવ્યા. અહીંયા આપણે લખીએ ખેતર કોતર વટાવ્યા. બરાબર. પહેલું, બીજું, ત્રીજું, આ ચોથું. પછી છે 5મું વહેતું ઝરણું. પછી 6થું આંબાવાળિયું કૂદી વળ્યા. આંબાવાળિયું કૂદી વળ્યા. પછી 7મું આવશે રૂપાળું રહેઠાણ. રૂપાળું રહેઠાણ. શું આવશે
રૂપાળું રહેઠાણ. બરાબર. આવી રીતે આપણે જે છે એ ભાઈ બહેને જે કર્યું, જોયું અને અનુભવ્યું તેના વિશે આપણે લખેલું. તો કે ઠંડો, પહેલું તો શું આવશે કે ઠંડો પવન વાયો, ઓશિકા પર ધાબળા ઓઢાડ્યા, પછી રૂપાળી રેતી ચૂપચાપ ઘરમાંથી ભાગ્યા, વહેતું ઝરણું ખેતર કોતર વટાવ્યા, આંબાવાડિયું ખૂંદી વળ્યા અને રૂપાળું રહેઠાણ. તો આપણે આ રીતે જે છે એમને પૂર્ણ કર્યું. હવે પછી તમને જે ફકરો આપેલો છે એ ફકરાને આપણે જોઈએ, જેને આપણે કવિતાના આધારે જે છે એ ફકરો પૂર્ણ કરવાનો છે. તો એ ફકરો આપણે જોઈએ. હવે એ ફકરો જે છે એ શું છે તો કે મારી અને મારા ભાઈ બહેન, એટલે કે એનું નામ જે છે એ આપણે આપવાનું છે. અને એ અધૂરું જે છે કે ખાલી જગ્યા આપેલું છે. એકાએક ઊંઘ ઉડી ગઈ અને પછી અમે ઘરમાંથી નીકળી જવાનો પ્લાન જે છે એ બનાવ્યો. બરાબર. એ રીતે અધૂરો ફકરો છે એને આપણે પૂર્ણ કરવાનો છે. તો હું અહીંયા જો બોર્ડ ઉપર જે છે પહેલા અધૂરું એ લખું છું કે મારી અને મારા ભાઈ અથવા બહેન, એમનું નામ જે છે એ અહીંયા ખાલી જગ્યામાં જણાવવાનું છે. તો આપણે શું લખીશું એમાં શાલીન ની કોઈ પણ નામ છે એ આપણે લખી શકીએ. એકાએક ઊંઘ ઉડી ગઈ, પછી અમે આ ઘરમાંથી નીકળી જવાનો પ્લાન બનાવ્યો. સૌથી પહેલા એક યુક્તિ વિચારી. સૌથી પહેલા એક યુક્તિ વિચારી. તો પછી આપણે લખીએ. હવે અધૂરું જે છે એને આપણે પૂર્ણ કરવાનું છે. તો આપણે લખીએ કે અમે ઓશિકા ઉપર બે ધાબળા ઓઢાડ્યા અને ચૂપચાપ ઘરમાંથી બહાર ભાગી ગયા. બહાર ઠંડો પવન વાતો હતો. તેની મોજ માણી. અજવાળી રાત્રે ખેતર અને કોતર વટાવતા અમે આખું આંબાવાડિયું
રૂપેરી રેતી વેરાયેલી હતી. રૂપેરી રેતી વેરાયેલી હતી. તેની પાસે ઝરણું વહેતું હતું. અમને સાંકડું ઘર છોડીને આ મોકળું રૂપાળું રહેઠાણ ખૂબ ગમી ગયું. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પેરેગ્રાફ છે ત્યાં સુધી આ વિડિયોઝની અંદર રાખીએ. અસ્તુ. હવે પછીની જે પ્રવૃત્તિ છે આપણે નેક્સ્ટ વિડિયોઝની અંદર જોઈએ.